ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25 ગાંધીનગર ધોરણ 11 કોમર્સ તેના જે તમે આપણે કોમર્સ સબ્જેક્ટ રાખીએ છીએ અને તેને વિષય વસ્તુ કયા કયા વિષયો છે, તેમાં કેનો સમાવેશ થાય છે તેનો આપણે સમાવેશ જોઈશું. આજે આપણે કોમર્સને લગતા, કોમર્સ એટલે કે વાણિજ્ય, અહીં આપણે વેપાર અને વાણિજ્ય તેના વિશે ખૂબ જ પરિચિત છો. વિદ્યાર્થી મિત્રો, તમે શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જોડાવા બદલ અને કોમર્સ રાખવા બદલ તમારા બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ અભિનંદન. સરસ મજાની સ્કૂલમાં તમે આવો અને તમારું નોલેજ છે વધારવા માટે અમે ખૂબ ખૂબ પ્રયત્ન કરશું. તમને ધોરણ 11 કોમર્સમાં કયા કયા વિષયો રાખવામાં આવે છે તેની માહિતી અમે તમને પહોંચાડીશું. મારું નામ, હું તમને મારો પરિચય આપી દઉં. હું SMS ટૂંકમાં તમે મને SMS તરીકે ઓળખી શકશો, સુભાષ એમ સોનગરા. મારો પોતાનો પરિચય આપું તો હું મારો પોતે M.Com B.Ed વિથ સ્ટેટ સાથે કરે છે. મારો મુખ્ય વિષય આંકડાશાસ્ત્ર છે. B.Ed જે મેં નામાના મૂળતત્વ એટલે કે નામા સાથે મેં કરેલ છે અને અર્થશાસ્ત્ર વિષય સાથે પણ કરેલ છે. આ જે મુખ્ય વિષયો છે, કેમ કે આપણે જે નામામાં જે ભણવાનું છે એટલે કે વાણિજ્ય વ્યવસ્થા, ટૂંકમાં જે વાણિજ્યને લગતું જે ભણવાનું છે તેનો પરિચય આપણે ધોરણ 11 કોમર્સમાં શીખવાનું છે. કોમર્સ ખૂબ વિશાળ ક્ષેત્ર છે. તેમાં વેપાર, વાણિજ્ય, નોકરી, ધંધો આ બધાનો સમાવેશ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, કોમર્સ છે તેની ખૂબ જ ડિમાન્ડ છે અત્યારે. આ યુગમાં સૌથી વધારે જો ડિમાન્ડ હોય તો તે કોમર્સની છે. આપણે કોઈ પણ ધંધામાં હોઈએ કે નોકરીમાં હોઈએ કે વ્યવસાયમાં હોઈએ, તેમાં તમારે કોમર્સની માહિતીની જરૂર પડશે જ. તેથી કોમર્સ વિષય છે તે ખૂબ જ અગત્યનો છે. કોમર્સ રાખ્યા પછી ઘણાને એમ થાય કે આ વિષય રાખવાથી આપણું ભવિષ્ય કેવું, આપણું ફ્યુચર કેવું. બાળકો, ખૂબ જ સારું ફ્યુચર અત્યારના યુગમાં કોમર્સનું છે. 21મી સદીમાં કોઈ પણ ધંધો હોય કે રોજગાર હોય કે વ્યવસાય હોય, તેમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ વિશાળ ક્ષેત્ર છે તે ખુલ્લું રહેલું છે. દરેક નોકરી ધંધામાં કોમર્સના વિદ્યાર્થી નંબર 1 હશે, તમે ખાસ જોઈ શકશો. ધંધામાં પણ તમે જોઈ શકશો, મુકેશ અંબાણી હોય, અદાણી હોય કે અંબાણી, આ દરેક ક્ષેત્ર છે તેમાં જેનું વર્ચસ્વ છે, ખાસ કરીને આપણા ગુજરાતીઓનું. આ ગુજરાતી ધંધાદારીઓ વર્લ્ડનો એક પણ ખૂણો એવો નહીં હોય, દરેક ક્ષેત્રમાં વર્લ્ડમાં આપણા ગુજરાતી મિત્રો છે જે ખાસ કરીને ધંધો, રોજગાર કે વ્યવસાય કે નોકરી કરતા હોય છે, તેઓ તમને ખૂણે ખૂણે જોવા મળશે. દુનિયામાં સૌથી વધારે વેપાર ધંધા જો કોઈ વ્યક્તિ કરતી હોય તો તે ગુજરાતી છે. આ ગુજરાતી લોકો છે એટલે કે આપણે બધા શું શીખીએ છીએ? આપણે ધંધાદારીઓ છીએ. ધંધામાં કઈ રીતે રોકાણ કરવું, ધંધામાં કેટલા રૂપિયાનું રોકાણ કરવું, શૂન્યમાંથી સર્જન કરીને લાખો રૂપિયા કઈ રીતે બનાવવા, કરોડો રૂપિયા કઈ રીતે બનાવવા, તે આપણે આ બધું કોમર્સને લગતું શીખવાનું છે. ધોરણ 11 બેઝિક વસ્તુ છે, પાયાનું વર્ષ છે. ધોરણ 11માં વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 11 છે તે ખૂબ જ અગત્યનું વર્ષ છે. ઘણા વિદ્યાર્થીઓ એમ વિચારતા હોય છે કે ધોરણ 11 એટલે લોકલ વર્ષ, 11માં શું શીખવાનું હોય, 12મું ધોરણ છે તે જ મહત્વનું છે. પરંતુ આવું નથી. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખો, આ પાયો છે. આપણે જેટલો પાયો મજબૂત હોય તેટલી આપણી ઇમારત મજબૂત બનશે. તમે જોઈ શકો છો, ગમે તેવા ટૂંકમાં ભૂકંપ આવે,
કોઈ પણ વસ્તુનું ટૂંકમાં શું છે, વાવાઝોડા આવે ત્યારે જો જેના પાયા મજબૂત હોય તે જ ટકી શકે છે. આ ધંધામાં પણ એવું જ છે. જે વ્યક્તિઓ ટૂંકમાં જેના પાયા ખૂબ ઊંડાણવાળા હોય તે જ ધંધામાં ટકી શકે છે, બાકી ફેંકાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જે કોમર્સ છે તે ધોરણ 11 માં કોમર્સના આ બધા વિષયો છે તે પાયાના વિષયો છે. ધોરણ 11 માં જેટલું તમે નોલેજ મેળવશો એટલું તમને ફાયદો ધોરણ 12 માં તમને જોવા મળશે. ધોરણ 12 સાવ સરળ છે, પણ ક્યારે સરળ બનશે કે જ્યારે તમે 11મા માં વિષય વસ્તુ સરળ રીતે સમજશો ત્યારે. ખાસ ધ્યાનમાં રાખો, આ બધા જે વિષયો છે આપણે કોમર્સ એટલે કે વાણિજ્યમાં મુખ્ય 7 વિષયો ભણવામાં આવશે. કેટલા વિષયો? મુખ્ય 7 વિષયો ભણવામાં આવે છે. આપણે આ બધા મેઇન જે વિષયો છે તેની જ ચર્ચા કરેલી છે. આમાં તમે અથવામાં પણ બીજા વિષય રાખી શકો છો, પણ આપણે સ્કૂલમાં જે પ્રચલિત વિષયો છે કે જેમાં સ્કોરિંગ થઈ શકે છે તેવા જે વિષયો છે તેમાં આપણે આ જે 7 જે વિષય છે તેના વિશે હું તમને થોડી હાઇલાઇટ્સ આપીશ, થોડી સમજૂતી આપીશ. હું મારો પરિચય આપું તો સુભાષ એમ સોનગ્રા, એમકોમ વિથ બીએડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં મારું પોતાનું જે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કર્યું અને માસ્ટર પણ ત્યાં જ કર્યું. બીએડ છે તેમાં મારે 9.6 PR એટલે કે બીજી રીતે આપણે જો ટકામાં કન્વર્ટ કરીએ તો 96% ટૂંકમાં મને આવેલા છે. મારા તમને ખુદના માર્ક્સ કહું તો નામામાં 96 96 માર્ક, આંકડાશાસ્ત્રમાં 96 માર્ક છે, અર્થશાસ્ત્રમાં મને 95 માર્ક્સ છે. આમ બધા વિષયોમાં મારા પોતાનું ટૂંકમાં જે નોલેજ છે, આ ઊંડાણપૂર્વકનું નોલેજ મેં પણ કઈ રીતે મેળવ્યું તેની પણ હું તમને માહિતી આપીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વર્ષ વેસ્ટેજ જવા દેવાનું નથી. એક મિનિટનો અને દરેક ક્ષણનો તમારે ઉપયોગ કરવાનો છે. જેટલું વધારે શીખશો ધોરણ 11માં એટલું તમને વધારે ને વધારે તમને ફાયદો થતો જશે. આ 11મું ધોરણ એ બેઝિક પાયાનું વર્ષ છે. તમે જે નામું શીખશો એટલે કે નામાના મૂળ તત્વ, જેને આપણે અંગ્રેજીમાં અકાઉન્ટ કહીએ છીએ, તો જે અકાઉન્ટ છે તે ખૂબ જ કોઈ પણ ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, એટલે કે વાણિજ્ય ક્ષેત્ર હોય, દરેકમાં તેનો ખૂબ જ ઉપયોગ થતો જોવા મળતો હોય છે. પણ ઘણી વખત આપણે એમ થાય કે આ તો ફક્ત આપણે પુસ્તકીય જ્ઞાન, ફક્ત ચોપડીનું જ ભણવાનું છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. પુસ્તકીય જ્ઞાન તમને જીવનમાં ક્યાંય કામ ના આવે, પણ જે આપણે વાસ્તવમાં એટલે કે પ્રેક્ટિકલ રીતે જો તેનો ઉપયોગ કરીએ તો જ તે આપણને કામ આવે. ઘણા વિદ્યાર્થીના મનમાં એવા પણ પ્રશ્ન હોતા હોય છે, સાહેબ આ ભણીને શું ફાયદો, કે આ ધોરણ 11માં આ આંકડાશાસ્ત્ર આપણે શીખીએ છીએ, આ બધું કામ ક્યાં આવે છે, તો મને દેખાડવાનો ઉપયોગ. આ બધા જે ચેપ્ટર છે, ધારો કે માહિતીનું એકત્રીકરણ, માહિતીનું પૃથ્થકરણ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક વિચલન, પ્રમાણિત વિચલન, આ બધાનો ઉપયોગ ક્યાં થાય છે? વિદ્યાર્થી મિત્રો, દરેક વસ્તુનો ઉપયોગ થતો જ હોય, પરંતુ આપણે તેનું નોલેજ નથી, એટલા માટે આપણને ખ્યાલ આવતો નથી. રોજબરોજના ઉપયોગમાં નામું, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, આ જે મુખ્ય વિષયો છે તે દરરોજ આપણને જીવનમાં ઉપયોગી છે. આપણે ઘર હોય એટલે કે ઘરનું કામકાજ કરતા હોય તો મમ્મી, પપ્પા, અથવા તો જો પપ્પા પોતાની ઓફિસમાં હોય કે નોકરી ધંધામાં હોય તો તેને પણ આ બધું નોલેજ છે તે ઉપયોગી થતું જ હોય છે. પોતે આ દરેક નોલેજ છે તેનો ઉપયોગ કરતા જ હોય છે. ધોરણ 11 સાવ સરળ છે, કોમર્સ સાવ સરળ છે, ખાસ મગજમાં રાખો. બધા વિષયો ખૂબ જ સરળ છે. આજે નામાના મૂળ તત્વ, બાળકો, પાપા પગલી, તમારું પ્રથમ વર્ષ. અહીં જેવી રીતે આપણે નાનપણમાં ટૂંકમાં બાળકો તરીકે આપણે જ્યારે બાળક હોય, આપણને કોઈ વસ્તુનું નોલેજ નથી, જ્ઞાન નથી. ઘણી વખત આપણને પેલા નાના હોય
ત્યારે ધારો કે આપણને સાયકલ આવડતી નથી, ત્યારે પપ્પા આપણને જ્યારે સાયકલ શીખવાડતા હોય છે ત્યારે પપ્પા કહે છે તું ઉપર બેસી જા, સાયકલ ઉપર આપણને ચડાવી દે છે, પછી કહે છે પેડલ માર, હું તને પાછળથી પકડી રાખીશ. અહીં જે પાછળથી પપ્પાને એમ છે પકડી રાખે છે અને બાળકને કહે છે કે તું પેડલ માર. હવે જ્યારે બાળક છે સાયકલ પર પેડલ મારશે ત્યારે સાયકલ છે આગળ વધશે. કોઈ વખત આપણે જ્યારે આગળ વધશું ત્યારે પાછળથી પપ્પા ઓચિંતાની સાયકલ પોતે હાથ છે મૂકી દે છે અને આપણે જાતે ટૂંકમાં પેડલ મારવાનું ચાલુ કરી અને આપણી ગતિ છે તે વધારતા જઈએ છીએ. તેવું જ અહીંયા આપણે જે કોમર્સ વિશે રાખ્યો છે તેવું છે. ભણવું સાવ સરળ છે બાળકો. ભણવામાં જેટલું તમે ધ્યાન આપશો તેટલો તમને ફાયદો છે. જીવનમાં પણ આ બધું ઉપયોગી છે. આપણે એક વખત સાયકલ શીખી ગયા ત્યાર પછી 5 વર્ષ પછી સાયકલ આપણે ચલાવી નહીં અને માની કે 5 વર્ષ 10 વર્ષ વયા જાય પછી આપણને કે ચાલો સાયકલ તમારે ચલાવીને અહીં લઈ જવાની છે, તો આપણે તરત જ સાયકલ ઉપર ચડી જશું અને મનસુ પેન્ડલ મારવા તે ભૂલાશે નહીં. તે જ રીતે જે આ બધા વિષયો છે તમે બેઝિક પાયાના શીખશો તો આગળ તમે ગમે તેટલો અભ્યાસ કરશો અથવા જીવનમાં ભણી ગણી અને પછી આગળ નોકરી કરો, ધંધો કરો, વ્યવસાય કરો કે પોતાનો કોઈ પણ ટૂંકમાં બિઝનેસમાં તમે જશો તો તમને આ બધી વસ્તુ ત્યારે ઉપયોગી થશે. તમે પણ આ બધું ભૂલશો નહીં. એનો મતલબ એમ થયો કે પેન્ડલ આપણે જાતે મારવા જ પડે. તે જ રીતે એક વખત તમને ટૂંકમાં શું છે શીખવાડવામાં આવે તો તમારે પછી શીખવું પડે, તેના માટે પ્રયત્ન કરવો પડે. વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીં જે મારા બે મુખ્ય વિષયો છે, એક નામાના મૂળ તત્વો અને બીજું આંકડાશાસ્ત્ર, આપણે આ સ્કૂલમાં શ્રી વેદ ઇન્ટરનેશનલમાં હું આ બે વિષયો મુખ્ય ભણાવીશ. ઘણા વર્ષો થયા, છેલ્લા 30 વર્ષ થયા હું આ ક્ષેત્ર સાથે કોમર્સ સાથે સંકળાયેલો છું. 30 વર્ષ થયા હું પોતે ટ્યુશન કરાવું છું. આ ઉપરાંત 30 વર્ષ થયા સ્કૂલોમાં પણ ટૂંકમાં અભ્યાસ કરાવું છું. ઘણું બધું મારું ટૂંકમાં જે નોલેજ છે, આ 30 વર્ષનો જે મારો અનુભવ છે, આ મારો અનુભવ છે હું તમને શેર કરીશ, એટલે કે તમને આપીશ. વિદ્યાર્થી મિત્રો, જેટલું તમે શીખશો એટલો તમને વધારે ફાયદો છે. હંમેશા થોડું કરતા આપણે શીખતા જઈશું તો તમને ખૂબ જ એમાં મજા આવશે. જેમ આપણને આવડશે કે જેમ આપણે અંદર રસ લેતા જઈશું તેમ આપણને વધુ ને વધુ અંદર મજા આવ્યા જ રાખશે. ઘણી વખત એવું હોય, જો આપણે સમજાય નહીં કે જો આપણને આવડે નહીં તો આપણે કંટાળાજનક લાગે. આપણે એમ થાય આવા વિષય હોય. ઘણી વખત ધારો કે ધોરણ 10માં તમને ગણિત છે અઘરું લાગતું હોય, કોઈ ચેપ્ટર આપણને ના આવડે તો આપણે કંઈક આવા ચેપ્ટર હોય આમાં શું શીખવાનું છે અને જેમાં ચેપ્ટરમાં તમને આવડશે નહીં કે તમે રસ નહીં લ્યો તો તમે શું કરશો, એ સાઈડમાં મૂકી દેશો. તમને કંટાળો જ આવશે ગણવાનો. પણ આપણે અહીં એવો પ્રયત્ન કરશું તમને બધા ચેપ્ટર છે તે વ્યવસ્થિત રીતે સમજાઈ શકે અને તમે એમાં રસ લેતા થાઓ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ ઉપયોગી થશે. ફક્ત 11મા ધોરણ માટે આ બધું નથી શીખવાનું, પરંતુ ધોરણ 12 આવે, F5 બીકોમ, SY, TY કે ગમે તેટલું આગળ ભણો, માસ્ટર કરો કે CA કરો કે ICW કરો, કોઈ પણ ક્ષેત્ર સાથે તમે જાશો ત્યારે તમને આ બધા વિષય છે તે ઉપયોગી થશે. આ ઉપરાંત આપણે નોકરીમાં પણ અલગ પ્રકારની આપણે પરીક્ષાઓ આપતા હોય છીએ. જેમ કે તલાટીની પરીક્ષા છે, GPSC ની છે, UPSC ની પરીક્ષા છે. આ બધી પરીક્ષાઓ આપણે દેશું, રેલવેની હોય કે આપણે કોઈ પણ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે તેની મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પરીક્ષાઓ આવતી હોય તેમાં પણ આપણે ક્લાર્કની ભરતી હોય કે દરેક ભરતી હોય તેમાં આપણે આ બધી વસ્તુ છે ખૂબ જ ઉપયોગી થશે. માટે આપણે ફક્ત ભણવા ખાતર નહીં, પરંતુ આપણામાં નોલેજ વધે અને ભવિષ્ય માટે આપણે ઉપયોગી થાય તે માટે આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રયત્ન કરવાનો છે, આપણે શીખવાનું છે.
હું તમને સરળ રીતે આ બે વિષયો છે, નામના મૂળ તત્વો અને આંકડાશાસ્ત્ર, મારે આ બે વિષય છે તમને ભણાવવાના છે. હવે આ નામું એટલે શું? આપણે એમ થાય કે નામું છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે? બાળકો, નામાનો ઉપયોગ તો વર્ષોથી છે, આજકાલનો નથી. નામું છે તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય? આપણે વિદ્યાર્થી મિત્રો રામાયણ જોતા હશો, ત્યારે મહાભારત જોતા હશો, આપણને એમ થાય કે રામાયણ અને મહાભારત વખતે શું નામું હતું? તો કે હા, રામાયણ અને મહાભારત તેના વિશે પણ રામાયણ અને મહાભારત છે તેના વિશે પણ રામાયણમાં પણ તેનો ઉલ્લેખ કરેલો છે. તમને ખ્યાલ જ છે, જ્યારે રામ છે તે 14 વર્ષનો જ્યારે વનવાસ કરતા હોય છે, ત્યારે ભરતને જ્યારે 14 વર્ષ પૂરા થાય છે ત્યારે ભરતને પૂછે છે, રાજ્યની કેટલી આવક થઈ, કેટલો ખર્ચ થયો, તો તેનો હિસાબ છે તું મને આપ. એનો મતલબ કે જો તેને ટૂંકમાં નામું લખ્યું હશે, એનો મતલબ કે હિસાબો રાખ્યા હશે, તો તે હિસાબ આપી શકે ને. આમ રામાયણમાં પણ તેનો ઉલ્લેખ છે. તમને ખ્યાલ છે બાળકો, મહાભારત પણ તમે જોતા હશો. મહાભારતમાં પણ જ્યારે યુધિષ્ઠિર નકુલને પૂછે છે કે નકુલ, આપણી જે સેના છે, આ સેનામાં કુલ સૈનિકો કેટલા છે, એનો તું એકવાર હિસાબ કરીને મને આપ, જેથી આપણને ખ્યાલ આવે કે તેનો હિસાબ તું મને આપ, જેથી આપણે સરળતાથી ટૂંકમાં યુદ્ધ છે જીતવા માટે ટૂંકમાં એની વ્યૂહરચના કઈ રીતે બનાવી તેનો આપણને ખ્યાલ આવી શકે. તેથી નકુલ છે તે પણ ટૂંકમાં યુધિષ્ઠિરને જવાબ આપે છે અને કહે છે કે આપણે આટલા લાખ આપણા સૈનિકો છે અને આ રીતે ટૂંકમાં આપણી જે વ્યૂહરચના છે તે ઘડવાની છે. આમ એનો મતલબ એમ થયો કે જો તેનું ટૂંકમાં આંકડાકીય રીતે કે નામાની દ્રષ્ટિએ જો હિસાબો લખવામાં આવ્યા હોય કે આયોજન કરેલું હોય, તો તે આપણે ખ્યાલ આવી શકે. આમ રામાયણ હોય કે મહાભારત હોય, આપણે અર્થશાસ્ત્ર જે કૌટિલ્યની લખેલું છે તેની પણ તમને ખ્યાલ જ હશે. અર્થશાસ્ત્રમાં જે કૌટિલ્યએ માહિતી આપેલી છે તેમાં પણ આપણે જે નામું છે, આંકડાશાસ્ત્ર છે, તેનો ઉલ્લેખ જોવા મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આમ નામું અને આંકડાશાસ્ત્ર આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે નામું એટલે શું, આંકડાશાસ્ત્ર એટલે શું? ઘણી વખત આપણને આ બંને આપણે ઘણી વખત મનમાં એમ પણ હોય છે, ધોરણ 10માં આપણે ગણિત શીખી ગયા ત્યારે આપણા મગજમાં જે વિદ્યાર્થીઓ નબળા હોય તેને એમ થતું હોય ગણિત એટલે અઘરો વિષય, આપણને સમજાતું નથી, તેમાં તો બધું આંકડાકીય માહિતી આવે, સમજવું અઘરું છે ગણિત. ઘણા વિદ્યાર્થી મિત્રો આજે નામું ને આંકડાશાસ્ત્ર છે એની ગણિત સાથે કમ્પેરિઝન કરતા હોય છે, સરખામણી કરતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આવું હોતું નથી. ગણિત વિષય અલગ છે, નામાના મૂળ તત્વ એટલે કે નામું વિષય અલગ છે, આંકડાશાસ્ત્ર વિષય પણ અલગ છે. ગણિત સાથે કોઈ લેવા દેવા નથી. વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણ સુધી આપણે જે કેલ્ક્યુલેટર છે તે વાપરવાની મનાઈ હતી, પરંતુ ધોરણ 11 થી દરેક કોઈ પણ વિષય હોય, આપણે પરીક્ષામાં પણ કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ હોય છે. કેલ્ક્યુલેટર વિશે તમને સરળ રીતે અને ખ્યાલ જ છે. આપણે જે સાદું કેલ્ક્યુલેટર આવે તેની સમજૂતી આપણને ખ્યાલ જ છે, તે કઈ રીતે વપરાય તે પણ આપણને ખ્યાલ જ છે. પણ વધુ માહિતી માટે આપણે, કારણ કે આપણે નામું અને આંકડાશાસ્ત્ર શીખવા માટે જે કેલ્ક્યુલેટર છે એટલે કે ગણનયંત્ર, તે આપણે ખૂબ જ ઉપયોગી થશે. તેની દરેક ચાપ છે આપણે ફક્ત 1 થી 9 આંકડા અને 0 એટલું નહીં, પરંતુ તેમાં મેમરીનું ફંક્શન શું છે, પછી ગ્રાન્ડ ટોટલ શું છે, અત્યારે તો જીએસટી છે તેની પણ અંદર જીએસટી કઈ રીતે કેલ્ક્યુલેશન થાય
તેના આંકડાઓ છે, તેમાં ટૂંકમાં જીએસટી ની માહિતી છે તે પણ કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવાની હોય છે. આવું કેલ્ક્યુલેટર છે આપણે વાપરી શકીએ છીએ પરીક્ષામાં પણ. વિદ્યાર્થી મિત્રો, આ જે નામું છે તેમાં આપણે ખૂબ ઊંડાણપૂર્વક અંદર આપણે ઉતરીશું, કારણ કે બેઝિક વસ્તુ છે. પ્રથમ ચેપ્ટરમાં વિષય વસ્તુ જે પારિભાષિક શબ્દ આપેલા છે, આ જે પારિભાષિક શબ્દો છે તેમાં નામામાં જે નામાનો ઇતિહાસથી માંડીને પ્રથમ પ્રકરણમાં નામાનો ઇતિહાસ, નામાની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આપણે ઈસવીસન 1498માં લ્યુકા પેશિયોલી નામનો જે ગણિતશાસ્ત્રી હતો તેને નામું લખવાની શરૂઆત કરી. તો ત્યારથી એટલે કે 1498 થી આપણે નામું છે લખતા આવ્યા છીએ. પરંતુ જે નામું છે અલગ અલગ રીતો વડે લખવામાં આવે છે, તેની માટે અલગ અલગ મેથડો પણ છે. પરંતુ આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ જે ધોરણ 11 માં શીખીએ છીએ અને 12 FY SY TY MCOM અથવા તો વર્લ્ડમાં સૌથી વધારે જો પ્રચલિત હોય તો આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ છે તેની આપણે સમજૂતી મેળવીશું. આપણે વર્ષો પહેલા જે લોકો ટૂંકમાં વેપાર ધંધો કરતા હશે, તમને ખ્યાલ જ હશે બાળકો, આપણા પપ્પા કે દાદા એ લોકો પણ દુકાનો લઈને બેઠા હતા, ધંધો કરતા હતા. આપણે દર વર્ષ થાય એટલે કે આપણું હિસાબી વર્ષ દિવાળીને દિવસે આપણે ચોપડાઓનું પૂજન કરતા. ખ્યાલ છે ને બાળકો? આજની તારીખે પણ આપણે ચોપડા પૂજન કરીએ છીએ. આપણે ગુજરાતીમાં જે દિવાળીનો દિવસ છે તે દિવસે ચોપડાઓનું પૂજન કરી આપણે જે હિસાબો લખેલા હશે, તમે જે દુકાનદારો હશે તમને ખ્યાલ જ હશે, એક સરસ મજાનો ચોપડો રાખેલો હોય, લાલ રંગનો ચોપડો હશે. લાલ રંગનો જે ચોપડો હશે, પહેલા તો જે આ ચોપડો રાખવામાં આ દેશી નામાની પદ્ધતિ કહેવાય છે. આ આપણે લાલ રંગનો જે ચોપડો હોય એમાં સરસ મજાના ટૂંકમાં કોરા બ્લેન્ક પેજ હશે. ઉપર આપણે શરૂઆત કરી શ્રી ગણેશાય નમઃ, કેમ કે આપણે સકનના શબ્દ લખીએ છીએ. ઘણી વખત આપણે શ્રી શવા શું લખીએ છીએ બાળકો? શ્રી શવા. અહીં આપણે જોઈ શકીએ છીએ શ્રી લખી છે, બાજુમાં એકડો અને લીટો કરીએ છીએ. શ્રી શવા આ શકનની નિશાની છે. ઉપરાંત આપણે બાજુમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ પણ કરીએ છીએ, કેમ કે આપણે ગુજરાતી લોકો છીએ. ચોપડાઓનું પૂજન કરીએ છીએ ત્યારે આપણે શુભ મુહૂર્ત કરીએ ત્યારે હંમેશા ભગવાનને યાદ કરીને કરતા હોઈએ છીએ. આપણે શ્રી ગણેશાય નમઃ, ત્યાર પછી આપણે જે કઈ કુળદેવી છે તેના નામ પણ આપણે નીચે લખતા હોઈએ છીએ. ઉપરાંત આપણું જે ધંધો છે, બિઝનેસ છે તે ભર્યો ભાર્યો રહે એટલે આપણે ચોપડાઓનું પૂજન કરીએ છીએ. દિવાળીના દિવસે આપણે ચોપડાઓનું પૂજન કરીએ ત્યારે આપણે બ્રાહ્મણને બોલાવી અને તેની વિધિ કરતા હોય છે. ઘણા આપણા સગા સંબંધી અને મિત્રો છે તે બધા ભેગા કરી અને આપણે તેનું પૂજન કરીએ છીએ. તમને ખ્યાલ જ હશે આ જે પદ્ધતિ હતી એ દેશી નામાની પદ્ધતિ, તે પણ આપણે બાળકો અહીંયા ધોરણ 11 માં શીખવાની છે. દેશી નામાની પદ્ધતિમાં પહેલાના આપણે રીત છે તે દેશી નામાની પદ્ધતિ ચોપડા લખતા, પરંતુ આધુનિક યુગમાં આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ છે તે અપનાવીએ છીએ. આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ તેમાં જે આ બધી અલગ અલગ પદ્ધતિઓ છે, એક નોંધી હિસાબી પદ્ધતિ છે, દેશી નામાની પદ્ધતિ છે, દ્વિનોંધી નામાની પદ્ધતિ છે. દરેક પદ્ધતિ છે તેના અર્થ અને લાક્ષણિકતા દરેકની અલગ અલગ હોય છે. દેશી નામામાં આપણે જોઈ ગયા, દેશી નામા પદ્ધતિમાં લાલ રંગનો ચોપડો હશે. ઉપર આપણે શ્રી શવા લખશું, ગણેશાય નમઃ લખશું. પછી આપણે જમા અને ઉધાર આ રીતે બે ભાગ પાડીશું. તમને ખબર હશે પહેલાના જે ચોપડા આવતા, આ ચોપડાઓમાં સળ પાડવામાં આવતી. સળ એટલે શું? તો કે ઘડી. દાખલા તરીકે આ ચોપડો છે તો આમ પહેલા બે પડ પાડવામાં આવે, ત્યાર પછી પાછા બીજા બે ઘડી પાડવામાં આવે અને ત્યાર પછી પાછી ઘડી પાડવામાં આવે. આ રીતે
આપણે જોઈ શકીએ છીએ કુલ 6 ઘડી પડતી હશે અને ઘણી વખત 8 ઘડી પડતી હશે. આપણે દેશી નામા પદ્ધતિમાં આપણે આ રીતે જમા અને ઉધાર આ રીતે કુલ 8 સળ પાડતા. જમામાં 4 સળ એટલે કે 4 ફોલ્ડ પાડેલ હોય, એવી જ રીતે ઉધારમાં પણ 4 ફોલ્ડ પાડેલ હોય અને આપણે નામું લખવાની શરૂઆત કરતા. જમા બાજુ સૌપ્રથમ આપણે એક સવા રૂપિયો દર્શાવી શ્રી ગણેશાય નમો ત્યાંથી આપણે શુભ શરૂઆત કરતા. આ દેશી નામાની પદ્ધતિ હતી. ત્યાર પછી આપણી જે કોઈ આવક થાય તે આપણે જમા બાજુ દર્શાવતા, ખર્ચ થાય તે ઉધાર બાજુ દર્શાવતા. આ દેશી નામાની પદ્ધતિ હતી. પર હવે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે સમજૂતી મેળવીએ. અત્યારે આધુનિક યુગમાં બાળકો દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ જ એકાંકી વેપારી હોય, ભાગીદારી કરતો હોય કે કંપની હોય, કોઈ પણ સ્વરૂપ હોય તે દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ હિસાબો રાખતો હોય છે. આપણે બાળકો વાણિજ્ય વ્યવસ્થામાં દરેકની સમજૂતી મેળવીશું. વાણિજ્ય વ્યવસ્થામાં પણ આપણે એકાંકી વેપાર એટલે શું, ભાગીદારી એટલે શું, કંપની એટલે શું, સહકારી મંડળી એટલે શું, તેની સમજૂતી, પછી શેર મૂડી એટલે શું, ડિબેન્ચર એટલે શું, તે આપણને વાણિજ્ય વ્યવસ્થામાં પણ આવશે જ. અમુક એવી વસ્તુ હશે નામામાં પણ આવશે અને વાણિજ્ય વ્યવસ્થામાં પણ આવશે. એનો મતલબ બંને જે વિષયો છે એકબીજા સાથે સંકળાયેલા છે. શેર મૂડી, તેની માહિતી, શેર એટલે શું, આ બધું વાણિજ્યમાં તો આવશે જ. શેર, ડિબેન્ચર, એકાંકી વેપારી, તેના લક્ષણો, એનો અર્થ, તેના ફાયદા, ગેરફાયદા, ભાગીદારી પેઢી એટલે શું, સહકારી મંડળી એટલે શું. આમાં વાણિજ્ય વ્યવસ્થામાં જેટલું આવશે તે નામામાં પણ આવશે બાળકો. અહીંયા નામામાં થિયરી પણ આવી શકે છે અને દાખલા પણ આવી શકે છે. આપણે તેના હિસાબો છે કઈ રીતે લખાય, આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. તો નામામાં અત્યારે દ્વિનોંધી નામા પદ્ધતિ છે તે અસ્તિત્વમાં આવી છે. દ્વિનોંધી એટલે દ્વિ એટલે કે બે. દરેક વ્યવહારની બે અસર થાય. કેટલી વિદ્યાર્થી મિત્રો? દરેક વ્યવહારની બે અસર થાય. એક અસર ઉધાર બાજુ, બીજી અસર જમા બાજુ. દરેક વ્યવહારની કેટલી અસર થાય છે? બે અસર થાય છે. એક અસર ઉધાર બાજુ અને બીજી અસર જમા બાજુ. પરિણામે આ જે નામો છે તેને દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબના હિસાબો છે આપણે અહીંયા શીખીશું. દ્વિનોંધી નામા પદ્ધતિ છે તે ખૂબ જ પ્રચલિત છે. આપણે જે દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ એના જે નિયમો છે તે પણ સમજવા પડશે બાળકો. અહીં વ્યક્તિ ખાતું, વ્યક્તિ એટલે તેમાં કેનો કેનો સમાવેશ થાય. ત્યાર પછી માલ મિલકત ખાતું, માલ અને મિલકત એટલે શું છે, અને ઉપજ ખર્ચ ખાતું. આ જે ત્રણ ખાતાઓ છે, સૌથી પહેલા વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. આ જે ત્રણ ખાતાઓ છે તેના દરેકના નિયમ છે. એના પર જ આ દ્વિનોંધી નામા પદ્ધતિ છે તે આખું ઊભું થયેલું છે. આપણે વિદ્યાર્થી મિત્રો આ જે ત્રણેય વ્યક્તિ ખાતા માટેનો નિયમ છે, તેનો નિયમ એમ છે જે કોઈ વ્યક્તિ લેનાર હોય તેના ખાતે ઉધાર કરો, આપનાર હોય તો તેના ખાતે જમા કરો. આ નિયમ છે. વ્યક્તિ લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. આપણે ત્યાર પછી માલ મિલકત ખાતું છે. તેનો નિયમ એવો છે, માલ કે મિલકત આવે તો ઉધાર થાય, જાય તે જમા થાય. ત્યાર પછી ત્રીજો નિયમ છે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ખર્ચ થાય તો આપણે ઉધાર બાજુ દર્શાવાય છે, ઉપજ થાય તો આપણે જમા બાજુ દર્શાવાય છે. ખર્ચ કે ઉપજ છે તે આપણે દર્શાવવાની હોય છે. તો તેના માટે આ દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ
આપણે 3 ખાતાઓ છે તે મુખ્ય છે. ત્રણેયના જે નિયમો છે, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું, તેના વિશે આપણે ડીપમાં સમજશું.